सूरत के मैदरपुरा इलाके की घटना। हीरा व्यापारी को हीरे बेचने जाने का कठिन गिरा। करोड़ों के हीरा बदलकर सीवीडी हीरे दे के धोखाधड़ी को अंजाम दिया गया। एक डीलर ने जीआईडी ग्रेटिंग के साथ 10.80 कैरेट का हीरा बेचने रखे थे। सभी हीरे की कीमत 4.55 करोड़ थी। एक दलाल व्यापारी ने को हीरा खरीदने के लिए मैदरपुरा बुलाया था। बातचीत में असली हीरे बदलकर मालिक की ध्यान दूसरी तरफ कर हीरो को बदल दिया गया। इसके बाद आरोपी यह कहकर भाग निकला कि सेफ से पैसे लेके आता हूँ। व्यवसायी ने मैदरपुरा थाने में शिकायत दर्ज कराई। इस घटना में 4 आरोपी शामिल थे। एक आरोपी पकड़ा गया और सारे हीरे की मालमत्ता मैदरपुरा पुलिस ने बरामद कर लिया गया। मुख्य आरोपी अभी भी फरार है। सूरत की मैदरपुरा पुलिस द्वारा बाकी 3 हीरे की धोखाधड़ी करने वालों आरोपी को दबोच लेने के लिए कवायद हाथ ली। आप देख रहे हैं माटी की आवाज न्यूज चैनल को आनंद सिंह ठाकुर के साथ। जी सर, સુરત શહેરના મૈદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હીરા બજાર આવેલું છે। આ હીરા બજારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ડાયમંડની લેતી દેતીનો અને વ્યાપાર થતો હોય છે। આ હીરા બજારમાં એક અઠવાડિયા પહેલા એક વ્યક્તિ સાથે વિશ્વાસઘાતપૂર્ણ 3 વ્યક્તિઓએ એક ડાયમંડ જે હાર્ટ શેપનો ડાયમંડ હતો, જેની કિંમત 4.5 કરોડ રૂપિયા હતી અને એની જે કેરેટ આવે એ 10 કેરેટ ઉપરાંતનો એ ડાયમંડ હતો। એ વિશ્વાસઘાતપૂર્ણ આ ડાયમંડ એ લોકોએ લઈ લીધો હતો અને એની બદલામાં એમણે એ લોકોને સીવીડી પ્રકારનો સેમ ડાયમંડ એના હાથમાં આપી દીધો હતો અને પોતે સેફમાંથી 10 લાખ રૂપિયા ટોકનના લેવા જાય છે એવી પ્રકારની વાત કરી અને ત્યાંથી નીકળી ગયો હતો। આ ત્યારબાદ જ્યારે ફરિયાદી એનો કોન્ટેક્ટ કર્યો તો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો। આ બાબતને લઈને ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ નોંધાવતાની સાથે જ मैदरपुरा पोलीस स्टेशन की सर्वेलन्स टीम अन्य अमारी पोलीस अन्य टीम एनी साथे साथे सूरत शहर की क्राइम ब्रांच पर आ इन्वेस्टिगेशन में जोड़ाई गई थी। आरोपीओं की पूछताछ माटे अमे खूब ज मेहनत करी रह्या था, जेमां टेक्निकल इन्फॉर्मेशन, ह्यूमन रिसोर्स बधी रीतना अमे तपास करी रह्या था। आ दरमियान मैदरपुरा पोलीस स्टेशन की टीम ने इन्फॉर्मेशन मळी हती कि एक दलपतभाई करीने एक व्यक्ति है, दलपत पुरोहित, ए जे राजस्थानना सीहोर जिल्लाना बाट गामनो રહેવાસી છે। એની પાસે આ ડાયમંડ હોવાની ઇન્ફોર્મેશન પોલીસને મળી હતી, જે બાબતને લઈને પોલીસે એની પૂછતાછ કરી હતી। પૂછતાછ દરમિયાન એણે શરૂઆતમાં આ વસ્તુનું કન્ફર્મેશન નહોતું આપ્યું, પરંતુ ઊંડાણપૂર્વકની પૂછપરછમાં એણે કન્ફર્મ કર્યું હતું કે આ હીરો એની પાસે છે અને પછી એણે પોલીસ પાસે હીરો પણ રજૂ કર્યો હતો। પોલીસે આ ડાયમંડ છે એ વેરીફાઈ કરાવ્યો હતો, જે નેચરલ હતો અને જે ચોરીમાં જે વિશ્વાસઘાતપૂર્વક લઈ ગયા હતા એમાં એ જ ડાયમંડ હતો। ત્યારબાદ પોલીસે એની ધરપકડ કરી હતી। આ કિસ્સામાં અન્ય 5 આરોપીઓ પણ છે જેની ધરપકડ કરવાની બાકી છે। પોલીસ એ લોકોની તપાસ કરી રહેલ છે, જેમાંથી મુખ્ય આરોપીઓ હિતેશ, કમલેશ અને ઈશ્વર છે, જે લોકોએ આ ઘટનાને અંજામ સ્થળ ઉપર આપ્યો હતો અને બાકીના જે આરોપી છે એ લોકોની મદદગારીમાં હતા અને મદદગારીમાં એ લોકો આ હીરો વેચવાનું પ્લાનિંગ કરવાના હતા। આ હીરો ક્યાં વેચવાના હતા એ ઇન્ફોર્મેશન હજી પોલીસને મળી નથી। અમે તપાસ કરી રહ્યા છીએ આ એ લોકોનું શું પ્લાનિંગ હતું અને આ લોકોએ કઈ રીતના આખું આયોજન કર્યું હતું, કેમ કે એક અઠવાડિયાથી એ લોકો જે મૂળ ફરિયાદી છે એના સાથે ચર્ચામાં હતા અને ફાઇનલી ડીલ એ લોકોએ કરી હતી। ડીલમાં એ લોકોએ જે હાર્ટ શેપ ડાયમંડ છે એ જ પ્રકારનો ડાયમંડ એના હાથમાં આપી દીધો હતો, જેથી કોન્સ્પિરેસીની જે કલમ છે એ પણ ઉમેરવામાં આવી હતી અને આ સમગ્ર ઘટનામાં પોલીસે અત્યારે સીવીડી અને જે ઓરિજિનલ ડાયમંડ છે એ બંનેને કબજે લીધેલ છે અને ત્યારબાદ અત્યારે આગળની કાર્યવાહી કરી રહ્યા છે।